અજાણ્યા હોય કે કોઈ એના સગા થતા નથી, કોઈ કુટુંબી થતા નથી, ગમે અહીંયા આવે એને કદાચ 100મી પેઢીએ હગા થતા હોય તો રામ જાણે એવા બધા આવે એને બધું સમજાવી રાખે છે. એટલે જ્ઞાન ગંગા રહી ને દરરોજે દરરોજ વહીએ રાખે છે, એના મોઢામાંથી નીકળે. ઓલી ગંગા રહી ને એ શિવની જટામાંથી નીકળે. ભોલે તેરી જટા સે બહેતી હે ગંગ ધારા. એ ગંગા રહી ને એની અંદર બધા પાપ ધોવા માટે જાય, પાપ ધોઈ આવે અને પુણ્યશાળી થઈ જાય અને પછી ગામ આખાના પાપ ધોયેલી લોટી ભેગી ભરી આવે. એટલે એ બધું કરો એનો કોઈ વાંધો નહીં. પણ આ રહી ને જ્ઞાન ગંગા રહી ને એ કેની છે ખબર હે? બાપુના મુખમાંથી નીકળતી જ્ઞાન ગંગા આ નીકળતી હોય, આ બાપુના મોઢામાંથી નીકળતી હોય. ઓલી ગંગા રહી ને એ ગમે ત્યાંથી પાપ ધોવે ને જી કરવું હોય કરે, નાઈ લે ને હોકરાનું પાણી પાછું અંદર જાય, પણ છતાં એનું ડેસ્ટિનેશન છેલ્લે ક્યાં? તો કે સમુદ્ર તરફ. એમ બાપુની જ્ઞાન ગંગા રહી ને જી શબ્દની, આ વાણીની, વેખરીની, સત્સંગની, ભજનની, પ્રેમની, સરવાણી જે હાલી જઈએ ને અત્યારે એની અંદર કેટલા જણા નાયા, કેટલા જણા અહીંયા આવવા વાળા નાયા, કેટલા જણાનું હૃદય પલરું. આ તો સતત હાઈલે જ રાખે છે, ઓલી અનાદિકાળથી હાઈલે રાખે છે. આપણા બાપ દાદાના બાપ દાદા હો પેટી જો ત્યારની હાઈલી જાય છે એવડી. કેટલાય જણા એમાં પાપ ધોયા આવ્યા, આ હાઈલે જ રાખે છે. આમાં કોણ? જો તમે ખરેખર આની અંદર ડૂબકી મારી લ્યો, ને હું તો કહું ડૂબકી નહીં, એકાદી હોળી બનાવી લ્યો, તમારું શરીર ને એને હોળી બનાવી લ્યો. તમારા શરીરને, શરીર સાધન છે તો આ સાધનની હોળી બનાવી લ્યો અને એની અંદર તમે સવાર થઈ જાઓ. એ હોળી રહી ને એને તમે ફિઝિકલ નો સમજો, કદાચ ફિઝિકલ એટલે કે અડી હગે એવી નો સમજો તો મનની હોળી બનાવી લ્યો. હું તો કહું બાપુ ઘણી વાર કે મનની માથે બેહી જાય, મનની માથે બેહી જાય, મનની હોળી બનાવી લ્યો અને ડૂબકી નો મારો જ કઈ નહીં, એમાં બેહી જવાનું. વેણે એ બાજુ જ છે પરમાત્મા તરફ. જેમ ઓલી ગંગાની અંદર હોળી બેહી જાવ ને તો એ સમુદ્ર પહોંચાડે, હલેસા માર્યા વિના હો, મહેનત કાંઈ કરવાની નથી. એમ આ હોળી રહી ને એ તમે અંદર મૂકી દો એટલે અજ્ઞાન ગંગા રહીને તમને પરમાત્મા તરફ લઈ જશે અને સહસ્ત્રાલને ખોલી દેશે. 1 સેકન્ડની અંદર બાપુ ખોલી દે કે તું જ છો, તારા સિવાય કઈ નથી. પણ બંદગી તેરે બસ કી નહીં હે. બાપુ આપણા બાપુ બોલે યહાં સર દે કે હોતે હે સોદે, આસકી ઇતની સસ્તી નહીં હે. સર દે કે ગળું આ કાપી નાખવાનું, ગળું કાપી નાખો એટલે આ કઈ આ ભોડા ઉડાડવાની એની વાત નથી હો, અહંકાર ને કાઢવાની વાત છે. ઈગો કે ને જેને કહેવાય ને ઈગો, અહંકાર,